નમસ્કાર દર્શક મિત્રો. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું હતું એ યુદ્ધના 40મા દિવસે શસ્ત્ર વિરામ કહો કે યુદ્ધ વિરામ તો થયો, પરંતુ શુક્રવારે જે ઇસ્લામાબાદમાં મંત્રણા શરૂ થવાની હતી એ મંત્રણા પર બ્રેક વાગી ગઈ અને શનિવારે હવે મંત્રણા થશે કે કેમ એ વાત ઢચુપચું થઈ ગઈ છે. કારણ કે ઈરાને છેક છેલ્લી ઘડીએ 2 મહત્વની શરતો મૂકી છે અને જો આ 2 મહત્વની શરતોનું પાલન ન થાય તો ઈરાન કહે છે કે તો બાજી ફિટ હાઉસ, અમારે મંત્રણામાં ભાગ નથી લેવો. એક તરફ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ, કે જેના માટે ઈરાન આગ્રહી હતા કે અમે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ રાજદૂત વિટકોફ સાથે મંત્રણા કરવા નથી માંગતા, જેડી વેન્સથી નીચે કોઈ જ ન જોઈએ, કારણ કે જેડી વેન્સ એમને રિઝનેબલ વ્યવહારિક માણસ લાગે છે, એને ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યા. ત્યારબાદ ઈરાને જે 2 શરતો મૂકી એ 2 મહત્વની શરતો શું છે? તો નંબર 1, ઈરાન ઈચ્છે છે કે યુદ્ધનો તાત્કાલિક અંત આવવો જોઈએ અને યુદ્ધ વિરામ તાત્કાલિક અસરથી અમલમાં આવવું જોઈએ. એનો અર્થ સાફ હતો કે લેબેનોન પર હુમલા બંધ થવા જોઈએ, જે ઇઝરાયેલે બંધ કર્યા નથી, બલકે યુદ્ધ વિરામની વાતના 1 જ કલાકમાં 110થી વધુ મિસાઇલો લેબેનોન પર ઝીકી દીધી, જેને કારણે 400થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જેમાં 200થી વધુ તો બાળકો છે, 100થી વધુ તો મહિલાઓ છે અને અત્યંત કફોડી હાલત અત્યારે લેબેનોનની થઈ ગઈ છે. અને ઇઝરાયલ ના નેતન્યાહુ યુદ્ધખોર બની ગયા છે. પાકિસ્તાની મંત્રીએ તો એમને દાનવ તરીકે ઓળખાવ્યા છે, એને ખલનાયક તરીકે ઓળખાવ્યા છે. ટૂંકમાં ઇઝરાયલના નેતન્યાહુ એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું પણ માનતા નથી. હવે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે યેન કેન પ્રકારે યુદ્ધ સમાપ્તિ ઈચ્છે છે, એટલે એમને જેડી વેન્સને પોતાના 3 મુદ્દાના એજન્ડા સાથે મોકલ્યા છે અને જેડી વાન્સે એવું કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી 3 શરતો કે 3 માર્ગદર્શિકાઓની વચ્ચે અમે સમાધાન કરી નાખીશું. પરંતુ ત્યારે ઈરાને જેડી વેન્સ પ્લેનમાં ટેકઓફ થયા 12 કલાકની ઇસ્લામાબાદની મુસાફરી માટે, ત્યારે એમણે કહ્યું કે 2 શરતોનું પાલન ન થાય તો અમે મંત્રણા નહીં કરીએ. જેમાં પહેલી શરત તો બહુ સ્પષ્ટ હતી, જે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે લેબેનોન સહિતના દેશો પર શસ્ત્ર વિરામ લાગુ પડશે, જે ઇઝરાયલ અને અમેરિકા સ્વીકારવા તૈયાર નથી. એટલે ઈરાને કહ્યું કે આ શરત ન થાય, તાત્કાલિક ઇઝરાયલ લેબેનોન પર હુમલા બંધ ન કરે તો અમારે મંત્રણા નથી કરવી. અને પછી સાથોસાથ એને એવું કીધું કે અમેરિકાએ જે અમારા 10 મુદ્દા હતા એમાં સ્વીકાર્યું હતું કે ઈરાન પર પ્રાઇમરી અને સેકન્ડરી સેન્કશન્સ, એટલે કે જે પ્રતિબંધ લાગ્યા છે એ પ્રતિબંધ હટાવવામાં આવશે. હવે એનું અર્થઘટન ઈરાને કર્યું છે કે અમારી પર જે પ્રતિબંધો લાગ્યા હતા એમાં અમારી જે એસેટ્સ અથવા તો અમારી સ્થાવર અને જંગમ મિલકતો જે અમેરિકાએ અને બીજા સાથી દેશોએ અમેરિકાના પ્રતિબંધને કારણે જે ખાલસા કરી છે અથવા તો જપ્ત કરી છે એ સંપત્તિ રિલીઝ કરો, જેની વેલ્યુ 1 લાખ કરોડની થાય છે. અને ત્રીજું સૌથી મહત્વની વાત એ છે કે બેન્જામિન નેતન્યાહુ આટલા આકરા પાણીએ કેમ છે, યુદ્ધખોરની માનસિકતા શા માટે દર્શાવે છે? તો એનું રહસ્ય ખુલ્યું છે કે ઇઝરાયલની અદાલતે બેન્જામિન નેતન્યાહુએ ભૂતકાળમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી છે અને રવિવારે તેમને અદાલતમાં હાજર રહેવા કહ્યું છે. બેન્જામિન નેતન્યાહુનો દાવો છે કે અત્યારે યુદ્ધ ચાલતું હોય તો એ અદાલતમાં ન આવી શકે, પરંતુ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે બેન્જામિન નેતન્યાહુએ કોઈ પણ સંજોગોમાં અદાલતમાં આવવું પડશે, તેમની સામે ખટલો ચાલશે, એમને કટધરામાં ઊભા રહેવું પડશે, અઠવાડિયામાં 2 વખત. યુદ્ધ હોય કે ન હોય એનો અર્થ એ કે જો બેન્જામિન નેતન્યાહુ દોષિત પુરવાર થાય તો એમને સત્તા ગુમાવવી પડશે. એટલે કે ઈરાનમાં સત્તા પરિવર્તન થયું કે ન થયું, ઇઝરાયલમાં થાય એવી સંભાવના છે. આ 3 મુદ્દા પર આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ચર્ચા કરીશું. અને હા, તમને જો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ખાસ કરીને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. હવે 40 દિવસનો જંગ જે છે એ લગભગ સમાપ્તિના આરે હતો. અમેરિકા, ઈરાન બંને સંમત થઈ ગયા હતા અને ત્યારે બેન્જામિન નેતન્યાહુએ શા માટે ખલનાયકની ભૂમિકા અદા કરી એ વાત હવે ધીરે ધીરે પ્રગટ થઈ રહી છે કે બેન્જામિન નેતન્યાહુ ઈચ્છે છે કે યુદ્ધ ચાલુ રહેવું જોઈએ અને એ
એમનો જે એજન્ડા છે જે ઇઝરાયલની જનતાને, ઇઝરાયલની સેનાને ગળે ઉતારવા માંગે છે કે બૃહદ ઇઝરાયલ, એટલે કે ઇઝરાયલનો વિસ્તાર જે છે એ માત્ર ઇઝરાયલ પૂરતો નહીં, લેબેનોન પણ આવી જાય, ઈરાનનો પણ મોટા ભાગનો ભાગ આવી જાય, એટલે લાર્જર અથવા તો ગ્રેટર ઇઝરાયલ બનાવવાની એમની ખેવના છે ને એટલા માટે એ ઈચ્છે છે કે ઇઝરાયલની પ્રજા એમને સાથ આપશે. પરંતુ ઇઝરાયલની પ્રજા અત્યારે જે રીતના ઈરાને હુમલાઓ કર્યા હતા, હુથીએ હુમલા કર્યા હતા, હિઝબુલ્લાએ હુમલા કર્યા છે, એનાથી હવે થાકી ગઈ છે, કંટાળી ગઈ છે. ઈરાનનું લશ્કર પણ થાકી ગયું છે. ઈરાનના લશ્કરી વડાએ પણ કહ્યું છે કે હવે જો નવા યુવાનો યુદ્ધમાં સૈનિક તરીકે નહીં જોડાય તો એ લાંબો સમય યુદ્ધમાં ટકી શકશે નહીં. ને ઇઝરાયલની પ્રજા તો હવે રસ્તા પર આવીને કહી રહી છે કે ભાઈ યુદ્ધ બંધ કરો. હવે આ સંજોગોમાં જ્યારે સીઝફાયર એટલે કે શસ્ત્ર વિરામ થઈ ગયું છતાં પણ બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયલના સૈન્યને આદેશ આપ્યો કે લેબેનોન પર હુમલા જારી રાખવાના છે. અને 40 દિવસમાં ન જોવા મળ્યો હોય એવી ખૂનામરકી, કત્લેઆમ, લોહિયાળ જંગ જે છે એ એમને તમામ જાણે ગુસ્સો વ્યક્ત કરતા હોય ને લેબેનાન પર ને હિઝબુલ્લા પર, એ રીતના ચૂન કે એમને હુમલા કર્યા અને એ પણ રહેણાંક વિસ્તારમાં કર્યા. આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનો જે રિપોર્ટ છે એ કહે છે કે લેબેનોનમાં હુમલાને કારણે તો લોકો મૃત્યુ પામ્યા, પરંતુ એથી પણ વધારે ચિંતાજનક, ગંભીર, દુઃખદ, કરુણ કહી શકાય એ બાબત એ છે કે જીવન જરૂરિયાતની વસ્તુ નથી, એટલે લોકો ભૂખમરાથી મરી રહ્યા છે. એટલું જ નહીં, આવશ્યક ચીજ વસ્તુઓની સાથોસાથ આવશ્યક દવાઓ પણ મળી રહી નથી. અને હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પર પણ જે રીતના બેન્જામિન નેતન્યાહુએ હુમલા કરવાની જે સૂચનાઓ આપી હતી એને કારણે હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સેવા પણ જે છે સાવ ખોરવાઈ ગઈ છે. હવે આ સંજોગોમાં ઈરાને સ્ટેન્ડ લીધું છે અને ઈરાને કહ્યું છે કે જો તાત્કાલિક અસરથી બેન્જામિન નેતન્યાહુ લેબેનોન પર હુમલા નહીં બંધ કરે તો ઈરાન યુદ્ધ વિરામનો ભંગ કરીને જે અત્યાર સુધી સંયમ જાળવી રાખ્યો છે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ઇઝરાયલ પર એવો હુમલો કરશે કે જેની કદાચ બેન્જામિન નેતન્યાહુએ કલ્પના નહીં કરી હોય. એમણે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના એક જવાબદાર પ્રવક્તાએ કહ્યું છે કે અમે 40 દિવસનું જે યુદ્ધ કર્યું હતું એમાં જે મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા એ તો માત્ર અમારું ટ્રેલર હતું. અમે અમારા જથ્થામાંથી, શસ્ત્રાગારમાંથી ખતરનાક શસ્ત્રો જે છે હવે ઇઝરાયલ પર છોડી શકીએ છીએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ઇઝરાયલને કહ્યું છે કે ભાઈ તું હમણાં થોભી જા અને યુદ્ધ કરવાનું બંધ કર, પરંતુ બેન્જામિન તો વાડ્યા વડે એમ દેખાતા નથી અને બેન્જામિનને સુરાતન ચડ્યું હોય એમ એ હુમલા કરી રહ્યા છે. ત્યારે ઈરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું નથી, ઇસ્લામાબાદ જવા રવાના થયું નથી. હવે શુક્રવારે મંત્રણા થવાની હતી, શુક્રવારની મંત્રણા રદ થઈ અને શનિવારે મંત્રણા ગઈ. પાકિસ્તાન કહે છે કે નહીં, મંત્રણા જરૂર થશે. JD વેન્સ અમેરિકાથી વિટકોફ અને જેરી ની સાથે રવાના થઈ ગયા છે, એટલે 3 સભ્યોનું અમેરિકા પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ આવવા રવાના થઈ ગયું છે. પણ ઈરાન કહે છે કે અમારાથી તો 1.5 કલાકના અંતરે જ પાકિસ્તાન છે, અમે તો 1.5 કલાકમાં પહોંચી જઈશું. JD વેન્સને પહોંચતા 12 કલાક લાગશે. પરંતુ અમારી જો શરતો ન માનવામાં આવે તો અમને આ મંત્રણા કરવાનો કોઈ અર્થ દેખાતો નથી. સામા પક્ષે એવી પણ દલીલ અમેરિકા કરી રહ્યું છે કે હોર્મુઝની ખાડી તાત્કાલિક અસરથી ખોલવાની વાત હતી, એ કેમ ન ખુલી? ઈરાન કહે છે કે અમે ખાડી ખોલવા તૈયાર હતા, પરંતુ ખાડીની અંદર જે સુરંગો બિછાવી હતી એ સુરંગો હટાવવામાં અને ટેકનિકલ કારણ આપણે બી સમજીએ છીએ કે ઈરાને જે કંઈ અંદર લશ્કરી સરંજામ કે જે કંઈ ગોઠવી હશે, ટનલ ગોઠવી હશે કે ટનલ નીચે માઇન્સ બિછાવી હશે, સુરંગો બિછાવી હશે, અથવા તો બીજી જે કંઈ વસ્તુઓ ગોઠવી હશે કે જેથી કોઈ વાહન વ્યવહાર માટે કોઈ વાહન પસાર ન થઈ શકે, એમાં એમને કદાચ 6 કલાકની વાર લાગી. પરંતુ એમને એક વૈકલ્પિક રૂટ આપ્યો હતો. પરંતુ જેવું લેબેનોન પર ઇઝરાયલે હુમલો બંધ કર્યો એટલે એમને પણ હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે. હવે આ સંજોગોમાં ભયંકર મડાગાંઠ સર્જાઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પના માથે મોટું ધર્મ સંકટ એ છે કે એ યેન કેન પ્રકારે આ યુદ્ધ બંધ કરવા ઈચ્છે છે, પરંતુ ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુ એ માનવા તૈયાર નથી. હવે આ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે એમના માટે પણ એક ધર્મ સંકટ છે. હવે જે સૌથી મહત્વની વાત છે, ઇઝરાયલની સામે ઈરાનની બીજી શરત, એક લેબેનોન પરનો હુમલો બંધ કરો, બીજું કે ઈરાનની જે સ્થાવર અને જંગમ મિલકતો અમેરિકાએ લાદેલા પ્રતિબંધને કારણે
અમેરિકામાં, સાઉથ કોરિયામાં, ચીનમાં, જાપાનમાં, કુવૈતમાં, ઈરાકમાં બધી જ જગ્યાએ જે એમની પ્રોપર્ટીઝ કહી શકાય કે એસેટ્સ કહી શકાય જેને ફ્રીઝ કરી દેવામાં આવી છે અથવા તો બ્લોક કરી દેવામાં આવી છે, એમની ડિપોઝિટ્સને બધું બ્લોક કરી દેવામાં આવ્યું છે, એ બધું છૂટું કરો. અને જો આ છૂટું કરવા જાય તો $100 to $120 બિલિયન, $1,00,000 કરોડ વધુ રકમ ઈરાનને મળે એમ છે. હવે ઈરાનની એસેટ્સ કેમ બ્લોક થઈ હતી? તો તમને યાદ હશે કે 1979 જ્યારે ઈરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશન આવ્યું ત્યારે એક તબક્કે જે લોહિયાળ જંગ લડાયો હતો અને અમેરિકાએ જે રીતે દરમિયાનગીરી કરી હતી, ત્યારે ઈરાનની જે નવી સરકાર, જે આયતુલ્લા ખામેનેઈની સરકાર બની હતી, એ એમના સુપ્રીમ નેતાના વડપણ હેઠળ એમને 66 જેટલા અમેરિકનોને કેદ કરી લીધા હતા. એમાં અમેરિકન રાજદૂત પણ હતા, અમેરિકન અધિકારીઓ પણ હતા અને અમેરિકન નાગરિકો પણ હતા. અને એમને જ્યારે છોડાવવાની વાત આવી ત્યારે ઈરાને જે કંઈ બાર્ગેન કર્યું, પરંતુ એ ઘટનાક્રમ પછી જીમી કાર્ટર ત્યારે રાષ્ટ્રપતિ હતા અમેરિકાના, અને એમને ઈરાન પર જે સેન્કશન્સ મૂક્યા, એ સેન્કશનમાં ઈરાનની જે કંઈ સંપત્તિઓ મેં તમને કહ્યું એ બધા દેશોમાંથી એ બધી સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવી. એમાં અમેરિકામાં તો ખાલી $2 બિલિયન હતા, પણ જાપાનમાં, ચીનમાં, આ બધા દેશોમાં અલગ અલગ રકમ જે હતી એ રોકી દેવામાં આવી હતી. કારણ કે ત્યારે અમેરિકાની દાદાગીરી એટલી હતી કે અમેરિકાના કહેવાથી સેન્કશન્સ એટલે કે પ્રતિબંધ લાગતા હતા અને દરેક જગ્યાએ એમની સંપત્તિ રોકી દેવામાં આવતી હતી. હવે 2019માં ઇન્ટરનેશનલ કોર્ટમાં આ કેસ ઈરાન જીતી ગયું છે અને ઇન્ટરનેશનલ કોર્ટે કહ્યું છે કે ભાઈ અમેરિકા સહિતના દેશોએ આ રકમ જે છે એ આપી દેવી જોઈએ. હવે અમેરિકાના જ એક જવાબદાર અધિકારીએ ગત વર્ષે એવું સ્વીકાર્યું હતું કે ઈરાનમાં સત્તા પલટો કરવા માટે અમેરિકાએ ડોલરની અંદર મોટી ગેમ કરી હતી અને એ ડોલરની સાથે જે ગેમ કરી એના કારણે ઈરાનની કરન્સી જે છે એ કરન્સીનું ડિવેલ્યુએશન થયું ને એને કારણે ઈરાને જે નવી નોટ છાપવાની શરૂ કરી એના પગલે ઈરાનમાં 68% જેટલું જેને કહી શકાય એને ફુગાવો આવ્યો. ટૂંકમાં ઈરાનની કરન્સીની હાલત એટલી બધી ક્ષીણ થઈ ગઈ કે અમેરિકી ડોલર સામે ટકી ના શકે અને એ સંજોગોમાં ઈરાનમાં ભયંકર મોંઘવારી, ભાવ વધારો અને ફુગાવો વધી ગયો. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારની સ્થિતિ કે ઈરાનની સરકારમાં લોકો વિદ્રોહ કરે, લોકજુવાળ ફાટી નીકળે, પરંતુ એવું કંઈ થયું નહીં. હવે જ્યારે મંત્રણાના મેજ પર આવ્યા છે ત્યારે ઈરાન કહે છે કે પેલી શરત જે છે એનું પાલન કરો અને 10 મુદ્દાની જે શરત છે જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આઈડિયા ઇઝ વર્કેબલ, એમાં પ્રાઇમરી અને સેકન્ડરી કન્ડિશન જે છે એમાં આ વાત આવે છે. હવે એક દરમિયાનમાં પડદા પાછળની બીજી વાત આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે આંકડે મત દેખાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો બિઝનેસમેન છે, એમને એવું લાગ્યું કે ઈરાન પરથી જો પ્રતિબંધ હટાવીએ અને ઈરાન પણ જો ઓપન પ્લેયર તરીકે માર્કેટમાં આવી જાય તો ઈરાન સાથે શું ડીલ કરી શકાય. એવું કહેવાય છે કે ઈરાને અમેરિકાને ડીલ આપી છે કે જો અમારી પરથી બધા પ્રતિબંધ હટી જાય તો અમેરિકન કંપનીઓ સાથે ઈરાન પોતાની ઇક્વિટીમાંથી 6% ઇક્વિટી જે છે એક યોગ્ય રકમમાં આપી શકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને આંકડે મત દેખાઈ રહ્યું છે કે 6% જો હિસ્સો ઈરાનમાં મળતો હોય ઈરાનની કંપનીઓમાં, ક્રૂડ એન્ડ ઓઇલમાં ને ગેસમાં, તો ઇટ ઇઝ અ બિગ ડીલ. એટલે એવું લાગી રહ્યું છે કે એ બધી ડીલ પણ કદાચ થશે અને જો એ ડીલ થાય તો પછી ગંગા નાહ્યા જેવો ઘાટ થાય. ઈરાન અમેરિકા વચ્ચે દોસ્તીનો હાથ, સદાયનો સાથ બની રહે. પરંતુ ઇઝરાયલ અત્યારે જે રીતે ખલનાયકની ભૂમિકા અદા કરી રહ્યું છે, ખાસ કરીને બેન્જામિન નેતન્યાહુને જે ભય છે કે ઇઝરાયલની સુપ્રીમ કોર્ટ હવે તેમને બક્ષવાના મૂડમાં નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલની સુપ્રીમ કોર્ટને અગાઉ વિનંતી કરી હતી કે બેન્જામિન નેતન્યાહુ ઇઝ એ ગુડ મેન, એને માફ કરી દો, પરંતુ સુપ્રીમ કોર્ટ એ પાર્ડનની જે રિક્વેસ્ટ હતી અમેરિકી રાષ્ટ્રપ્રમુખની એ સ્વીકારવા તૈયાર નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આગામી 16 કલાક બહુ જ મહત્ત્વના છે, કારણ કે જીડી વેન્સ તો ઇસ્લામાબાદ પહોંચી જશે કારણ કે એ પ્લેનમાં બેસી ગયા છે. ઈરાન ત્યાં પહોંચશે કે નહીં, અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે રાત નાની છે, વેશ ઝાઝા છે. એક
એમને લેબેનોનમાં શસ્ત્ર વિરામ કરાવવું પડશે, કારણ કે ઈરાને કહ્યું છે કે તમે એવું માનતા હોવ કે લેબેનોનના રાજદૂત અને ઇઝરાયલના રાજદૂત અમેરિકામાં બેસીને સમાધાન કરી એ વાત અમને મંજૂર નથી, તાત્કાલિક અસરથી જ યુદ્ધ વિરામ થવું જોઈએ. તો નંબર 1 ડોનાલ્ડ ટ્રમ્પે આ કરવું પડશે. નંબર 2 ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડરથી ઈરાન પરનો જે પ્રતિબંધ હટાવવાની વાત કરી છે એમાં એસેટ જે ફ્રીઝ કરી છે એ ખોલવી પડશે અથવા તો એની ખાતરી જાહેરમાં આપવી પડશે. અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત જે છે કે મંત્રણાના મેજ પર આવ્યા બાદ જે 10 મુદ્દા જે છે એ 10 મુદ્દા પર જો સંમતિ સધાય તો ભયો, નહીં તો એવું લાગે છે કે મંત્રણાના કદાચ 2 રાઉન્ડ 3 રાઉન્ડ પણ થાય, પરંતુ આપણે સૌ ઈચ્છીએ કે કુલ મિલા કે છેલ્લે શાંતિ સ્થપાય. શાંતિની દિશામાં એક નક્કર કદમ ભરાઈ ગયું છે અને હવે બેન્જામિન નેતન્યાહુ નડે નહીં તો કદાચ ખાડીના દેશોમાં, મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ સ્થપાશે. આપણે ઈચ્છીએ કે શાંતિ સ્થપાય. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? સમજૂતી તાત્કાલિક થશે કે મુદત પડશે? તમારી ટીકા, ટિપ્પણી, અનુમાન, અવલોકન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.